તારી મારા બધો પગ એવો વગાડ્યો ના બોલો ગુડ મોર્નિંગ. જય શ્રી રામ હર હર મહાદેવ એમ કહેવાય. બોલ. હા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વા ફેમિલી વ્લોગમાં. તો સવાર પડી જાય છે, બધા ચા નાસ્તો કરી લીધો છે અને મોડું ઉઠી બીજોને મોડું કામ પર અત્યારે રીલ બનાવવાનો ટાઈમ હોય છે. આમ આયરી અહીંયા બેઠી હતી. નતે ખસી ખસી આ અહીં ત્યાં બેઠી હતી, હું આટલા બેઠો તો ઓલો હતો. મને ટેકો દઈને બેઠેલો, હું આ બાજુ હતી. હું એક્ઝેક્ટ આટલા બેઠો હતો શાંતિથી આમ. આ ત્યાં બેઠી હતી. અહીંયા જગ્યા છે તો તમે જસ્ટ ખાલી એટલું વિચારો કે હું છેક આટલા આવી ગયો અને એને કમ્પ્લીટ જગ્યા લઈ લીધી. લેવાની જોડે જગ્યા આપણે જ પણ બનાવવાની. ત્યાં તો જગ્યા ઓછી પડતી હતી તો અહીંયા બેઠી. ત્યાં ઓલો મને આખું એનું કમ્ફર્ટ છે અહીંયા કમ્ફર્ટ છે. લાઈફ ની અંદર તમે કમ્ફર્ટ છોડશો ને તો તમે આગળ જશો, બાકી કમ્ફર્ટ ઝોન નહીં છોડો ને પછી શરીરે વધન બધું થાય. એટલે તો બસ તો ઉધી પડ્યા રહેતા. ક્યાં હું અહીં ક્યાં પડ્યો રહ્યો હતો? હું તો ત્યાં હતો. માં તો ઉધી તો રહેતા તો ને. આખા મહિનામાં કેટલી એક વાર દાડો ઉગાડ્યા? મહિનામાં એક દાડો ઊંઘે ના કહેવાય. વાત કરો છો તે. શું કહેવાય છે? આ તો જો તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. અને પાડે ના તો જ્યો જાણ હા ચડ્ડુ ઉતરી જતો થોડે ચડ્ડુ પહેરો છો તાર કરજે એવું. હેલો કેમ છો બધા? બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ અમે જો બધા નવરા દુઃખ થઈ જશે, બધા બેસી જશે. આપણે તો આપણું કામ કરી લીધું, મારાએ કરી દીધી, આનંદનો ગરબો કરી દીધો, મહેમાન આવ્યા તો થોડા મહેમાન જોડે બેઠા અને અમે નવરા પાસે તો ક્લાય મારા કરવા જ દે, જેટલી થાય એટલી કરી દઈએ. આવું થયું બાત આ કાલે રોટલો કરતાં કરતાં બળી બોલો, કાલે હારું રહી કિનારે દીધી થોડી તે બળ્યો. ઓકે એ તો હેડી જાય દાળમાં બળાય ઘર બધું થાય. મેડમ હંચા ઉપર બેઠા હતા અહીંયા જો બધું ડોમચા ખુલ્લા મૂકેલું. અને સમય થયો. શનો સમય થયો? ચાનો. એટલે હંચા ઉપરથી ચા મૂકવા આવ્યા મેડમ. એક નારી, એક સ્ત્રી, એક વહુ, એક પત્ની. કાલનો જેવો ટાઈમ થયો ભાઈ, કાલે બી આપણે લિફ્ટમાં હતા લાઇટ જતી રહી ને આજે બી લાઇટ જતી રહી સેમ ટાઈમે. આજે તો બહુ ટાઈમ થઈ ગયો પણ આજે લોંગ ટાઈમ થઈ ગયો. તો ભાઈ ચામાં નખાઈ રહ્યો છે ગોળ. તો તમારા છોકરાવાળા ઘરમાં તો એવું જ હોય જ ત્યારે. હવે તો થવું જ પડે ને. અને રાજમાતા ક્યાં ગયા આપણા ઘરના? તો ભાઈ ઘરના અમારા રાજમાતા છોકરા જોડે રમી રહ્યા છે. હા ચણા ગંદા તો નથી, સારા જ છે. એ પોરે તો કોઈ શું થયું? લે. શું થયું અથર્વ? કચરો. હા પછી કચું તમે પાછો પાપડ તું નેલી બેઠો વાટકીમ લઈ અને ઊંઘ નહીં આવતી તને? ના ઊંઘ નહીં આવતી અથર્વ? આંખો નીચેના કમળા આવી બની જાણે ઊંઘવાનું નથી કેમ? આ કેટલા પડી જશે? આ તો એસી બોલતી નથી યાર, નહીં હોય એસી, બહાર જ જઈએ છે. દરવાજો ખુલ્લો રહે તો નહીં હોય, બાકી જવા તો ઘેર રાજકોટ જાય છે. રાજકોટ જવાનો તો એસી તો ગઈ, હવે એસી નહીં આવે અહીંયા, એને ઘર બદલી દીધું. ના ઘર ખાલી કરી દીધું એમને, કરી દીધું એને. હવે રાજકોટ રહેવા જતા રહ્યા. રાજકોટ જવા જતો अब तुम क्या करोगे? શું કરશો? એ સિવા કેવું કરશો? રાજકોટથી આવવાની જ નથી, એમને ઘર બદલી દીધું, આ ઘર બીજા અમને આપી દીધું અને એ રાત્રે અહીંયાથી જતા રહ્યા રાજકોટ રહેવા માટે. હવે નહીં આવે એ લોકો અહીંયા.
જેમ પેલા સુરેશ અંકલ જુનાગઢ જતા રહી છે ને એમના મમ્મી પપ્પા જુનાગઢ છે ને સુરેશ અંકલના એમ આમના બી મમ્મી પપ્પા રાજકોટ છે એટલે હવે આ લોકો રાજકોટ રહેવા જતા રહ્યા હવે યાસી અહીંયા નહીં આવે રાજકોટ રહેશે યાસી શું કરશે એ સિવાય કે ફાવશે હા એ સિવાય કે ફાવશે આમ એવું ના કરીશ અથર્વ પછી એવું ના કર્યા બોલ શું કરીશ યાસી તો નહીં આવે નહીં આવે ત્યાં જશે ને ત્યાં સ્કૂલ ખુલશે ને ત્યાં સ્કૂલમાં જતી રહેશે સ્કૂલમાં જવાની છે તમે કહો બધું ચોકન જાય તું એ એ તો રાજકોટ છે તાર રાજકોટ જવું છે હમ તાર રાજકોટ જવું? તો અહીંયા સ્કૂલમાં જાય પણ એ તો રાજકોટ સ્કૂલમાં જવાની રાજકોટ જવાની છે હા એ વાળી સ્કૂલમાં જવાની એના ઘેર ગામડે એ રાજકોટમાં જવાની છે તારે શું કર્યા હતું એ તો નહીં આવવાની નથી આવવાની ના પાડી દીધી એ લોકો હવે નહીં બધો સામાન લઈ ગયા ઘર ખાલી કરી દીધું હોય ઘર ખાલી કરી દીધું તો ડોરબેલ માં કોઈ નહીં ખોલે ખાલી થઈ ગયું ઘર બીજું કોક આવશે હવે રહેવા એમાં એ સિની આવ હું પછી એ સિવાય ચાલશે ને પછી બીજા કોક આવશે ને એ સીધું જઈ એ સિવાય બકરા કોણ રમશે તો ભાઈ જો એસી વગર તો ગમતું છે ને પાછા એને રમવા દેતા નથી વસ્તુ તો આપતા નથી કારણ તું રોવડાઈ હતી ને એને તે જતા રહ્યા એ સિંકા રોવડાઈ હતી ને અચ્છા તાર સ્કૂલમાં જવાનું છે કે પહેલાં જો એના અડીસને પ્લગ ગાલેલું છે તો ચલો ભાઈ આ ભાઈને તો બહુ ખીજાઈ લીધો હવે ખીજાવું નથી ને ધડ 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 ચાલુ થઈ જશે હો લસણ પાવ્યા બકા એ 100 રૂપિયાનું 500 શું છે બીટ છે સૂપ બનાવીને પીવાનો ટામેટા જોડે શું છે અથર્વે એ શું છે તને ભાવે છે ટમેટા આલ્યા 20 રૂપિયા કિલો એમ તો 10 રૂપિયા કિલો એ હતા એ થોડા નાના હતા એમ કેટલા કિલો લાયા 2.5 કિલો 50 રૂપિયાનો મારે બધું નીચે નાખી દે એક એક કરીને એટલે અલગ કરવું જ પડશે હા ઊંઘશે તો નહીં જઈ રહ્યો તમારે ધોવું હોય તો ઓર્ડર તો કે તો આમ ધોતાનો કે ચોકલેટ બેહી જવા માંડ્યું હા એટલે થોડા રહ્યા હતા હમણાં થોડું રહીને રમતમાં રહે એટલે પેલી બાજુ કરી દેવાનો બાયણો બંધ કરે ચલો ચાલે ના કીધું હું બેહી જઉં ધોવા ચલો પ્લાન કેન્સલ તો અમે લોકો ગયા હતા 24માં શાકભાજી લેવા માટે તો જો ભાઈ શાકભાજી લઈને આવ્યા છે રાત્રે 10 વાગે શાકભાજી લઈને આવ્યા અમે ઓ લાયા ને ભીંડી તો આ બધાને ભીંડી બહુ જ ભાવે છે એટલે અમે ભીંડી લાવ્યા અત્યારે અને મારા માટે મૂળાની ભાજી લાવ્યા અમે હું ને માઈ બે મૂળાની ભાજી ખાઈશું એ ચણા છે ધના લે આટલું લાય અમારે માગતા માગતા બીજું બૂન આવી જતી ના આપી દીધી આટલું નહીં થઈ રહ્યું થાય તો જો ને મમ્મી ના થાય તો ફેંકી દેવાની ભાજી મૂળાની ના ના કરી દેવા મારા થાય એટલે થયું આ બધા તો ચાલશે નહીં ખાવું એ શું છે અથરો શું હશે ગાજ એ શું છે એટલે એનું શું બને કેરેટ ઓકે એનું શું બને અથરો તે ખાધો તો પરમ દિવસે નીચે કાઢો ભાઈ શાક હા હવાનો તો ત્યાં ખાધું તેમ કે છે કિલો જ લીધા 2 કિલો લીધા હોત તો પાછો વધુ ના હોત 20 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો મમ્મી ગાજર 20 રૂપિયા કિલો ગાજર તો કેટલા લાવી દી 50 રૂપિયા ને હા તો 50 રૂપિયા કિલો લાવી દી ને હા તો દા 20 રૂપિયા કિલો
કેટલો પૈસા લઈ રહ્યા છે ફુલેવર 20 રૂપિયા કિલો, કોબી 20 રૂપિયા કિલો, પાપડી 20 રૂપિયા કિલો, બધું 20 રૂપિયા કિલો, આ 20 રૂપિયા 250 20 રૂપિયા 500. એટલે આ 20 રૂપિયા 250 લાવી દઉં અને જો મસ્ત છે. પછી આ 20 રૂપિયા કિલો, ખાલી છે અહીંયા તો ભરે રીંગણા લો, ભટ્ટા લો, જે લેવું હોય 20 રૂપિયા કિલો. અહીંયા તો ખાલી પર્પલ છે જો મસ્ત આ પર્પલ રાખો એટલે બધું કાઢો ને ધોવો.